હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 10 અને તમારા ભાઈએ સવારમાં ચાલુ કરી નાખ્યો છે વ્લોગ. અને આજ પહેલા બતાવું છું હું સવિતાબેનને. આમ તો હું બતાવું છું પેલા ને, પણ આજ બતાવું છું સવિતાબેનને. એનું સવિતાબેન જ કારણ કે શું કારણથી સવિતાબેન? ના ના કે કહો તો કે હા હા તમે પબ્લિકે કહેતી છે કે તમે એક દાડો છોડીને એક દાડો વ્લોગમાં તમે લડો, પણ અમારે કોઈ વાતમાં કોઈ હોતું નહીં. તો ઝઘડો ઉપડી જાય, ઝઘડો એવો મોટો ઉપડી જાય ને કે એક દિવસ બોલવાનું બંધ કરવું પડે. એ તો પણ તારે બધું શીખવાડવું પડે. એ પણ ના થાય. શું શીખવાડવું પડે? એ બધું ના કરે રૂવાઈ રાખ્યા એવું બધું. કોફી કરતા ને આપણે અમારે મિત્રો ઝઘડો છે એનો ઉપડ્યો ખબર હે? ખાલી કોફી બાબતે. કાલ મુલા મમ્મી સવારમાં શું કહેવાય વઘારી રોટલી બનાવે એટલે એનો જે પેલો ઉડે ખાર મોઢે એના કારણે પછી આવે ઝઘડો છે એનો ઉપડ્યો ખબર? કોફી બનાવવાના અંદર કોફી બનાવવા કોફી બનાવતા ના આવડે? ના આવડે, કોઈ બી ના આવડે. અમને નથી આવડે તો પણ મને કોઈ બોલ્યો નહીં, ખાલી એને સમજાય તો રિહાઈ જતી રહે તો હું શું કરું? એની રીગણી મારી રીગણી રહેતી પડે તો તારે હું એ જ કહેવા માંગુ હું ને મારે એના કરતા ઘણી ઝઘડો થાય એટલે શું કરે ખબર? ડાયરેક્ટ જઈને ફટલીને બ્લેન્કેટ ઓઢીને ઊંઘાઈ જાય. આ વસ્તુ યોગ્ય છે યાર એમ કહો. સમય પ્રમાણે એ સુધરી જાય. એટલે સમય પ્રમાણે સુધરે, પણ હાલ ના આવડતું હોય જે ના કરેલું હોય ને આપણે એમ કે એને પોગલાઈ કરાવવાનું હોય. એવું ખાલી મારા મમ્મી ખાલી જેટલું સમજાવે મને સમજાવે, એને સમજાવે પણ સમજતી નહીં. તું સમજાય ને હું નહીં સમજાય કું તો કોફી મને આવડે, છોકરાને આવડે તો છોકરીઓને ના આવડે બનાવતે? ના આવડે. કુદાડો ના કરેલી હોય એ જિંદગી કુદાડો કોફી જેવી છે એ પડી ના હોય કોફી તો ઘડી પીધી છે. એ કોફી ઓલરેડી પીધી, બ્લેક કોફી ની બધી પીધી જ પહેલા. કરી ના હોય એટલે હેડો બધાને અલગ અલગ સિસ્ટમ હોય. મારી સિસ્ટમ અલગ માનું છું કે મારા અંદર ભૂલ હશે. બરાબર. તો ચલો આજના બ્લોગમાં આવી જાય તો કહો વધારે મારું પડે એ પિક્ચર ની વાત કરવી તો કઈ વાત નહીં મિત્રો. આજના બ્લોગમાં એરી આવી જાય તો બરોબર ને કે આજનો બ્લોગ હું અને સવિતાબેન બંને બનાવશું. બરાબર? હા ઓકે ગાઈસ કહી દે. ઓકે ગાઈસ હું રોટલા બનાવું છું. રોટલી બનાવું છું. ઓકે પછી તમને મળું. આજ જો જવાનું એ રિપોર્ટ કરાવવા. હા સવિતાબેન ને આજે રિપોર્ટ કરાવવાના છે. ઓકે તો ચલો પછી હું તમને રોટલી ખાઈને મસ્ત સવિતાબેન ને લઈને જઉં ને એટલે મળું. તો મિત્રો તમારો ભાઈ થઈ ગયો નહીં ધોઈને તૈયાર, ને હવે સવિતાબેન ને લઈને જઈએ અમે દવાખાને. ઓકે સવિતાબેન વધારે મેઠો ચા પીતા હતા કે રોજ, એટલે આજે એનો ફાઇનલ રિપોર્ટ કરવાના દાડા આવી ગયા. હા હવે ચા પીએ મેઠો? હા ભાઈ હવે મેઠો ચા પીએ? ચમ ચા પીધે કોઈના ચાના અંદર ખોડ ના આવે? ખોડ આવે તો ભાઈ આવે ખોડ તો ગમે એટલું થાય પણ એને મેઠો ચા તો પીવા જોઈએ છે. પબ્લિક તમે કોમેન્ટ કરજો કે મારા ભાઈ ને મેઠું ખાવાનું બંધ કરી નાખો. પહેલાં તો જલેબી એક બંધ કરી નાખજે. અને ચા આવે ખોડ છે ને મહિને કેટલી આવે મહિનામાં ખોડ? કેટલા કિલો આવે? 3 કિલો. વધારે નહીં આવતી હોય? 3 કિલો આવતી હોય 1.5 કિલો કરી દો. ચમ કે જો હું તો ચા રેગ્યુલર પીતો નહીં, પેલી એ ચા પીતી નહીં, અને વધારે ચા તો ઓય જ યુઝ થાય અમારે. બે દાડા પર 2 વખત ચા પીવું છું. હા તો એટલું મેઠો હું તો કહું 3-4 વખત પી, પણ આટલો વધારે મેઠો મત પી, મોળો પીવાનો રાખો. વધારે ચા પીવા તો હા ચડે. હા તારે વેચો પહાડું ચડવાય તો તારે હા ચડશે કે પહાડું ચડવાય પડે એવું કોઈ ના હોય. તો ગિરનાર બિરનાર લઈ જો તને તો ચડવા પડશે. તો ચલો મિત્રો હવે આપણું બાઇક લઈને આપણે જઈએ લેબે. સવિતાબેનને થોડા રિપોર્ટ કરાવવાના તો કરાવી દઈએ અને જોઈએ શું આવે રિપોર્ટમાં. સવિતાબેનનો લોહી લેવામાં આવ્યું. હા શું થાય? કોઈ નહીં થતું. સવિતાબેનનું લોહી લઈ લીધું છે અહીંયાથી કમ્પ્લીટ. અને દેખો તો અહીંયા ઠેલી તો લઈને જ આવ્યા શાકભાજીની વધારે ચિંતા લાગે ને તને? હા કોઈ ઘેર આવીને ઊભી રહે તો શું ખવડાવે એની ચિંતા છે મારા ભાઈને. ઓકે લેવરાઈ જો લઈ. હવે ચારે આવીએ મિત્રો બપોરે 45 મિનિટ. એટલે હા રિપોર્ટ તો બધા બે હાથી જ આવશે ને? રાખ આલજો બરું પાછી રાખવાનું થઈ રહ્યું. ચો નોખી દીધું જો લોહી નીકળે થોડું. હાલ હાથમાં રાખ, થોડી ઘડા લગાવી. આ રિપોર્ટ તો 2 કલાક પછી આવશે ને? હા કલાક 2 કલાક. એટલે પેલો બીજો ઘટાડવાનો હોય તો ભાઈ ભેગા જ લઉં ને હોજે.
બીજો કયો બીજો કોના પછી બીજો જમ્યા પછી 2 કલાક પછી ઘટાડવાનો 2 કલાક પછી નહીં તો આપવું પડશે તમારે એટલે બધા બે રિપોર્ટ ભેગા જ લઉં બંને સાથે હાલ હાલ તો પતી ગયું ને બધી હાલ બેસ 2 મિનિટ બેસ પછી જઈએ હવે અહીંથી અમે નીકળીને જશું શાકભાજી લેવા માટે બરાબર કે રેખાબેનના ઘેર શાકભાજી લેવા રેખાબેન રેખાબેનના ઘેર અને 5 મિનિટ બેહાડું છે અને મૂડ ફ્રેશ થઈ જાય તો ભાઈ આવી ગયા આપણે આપણા જૂના ઘેર જે પહેલાં હોય રહેતા મળી મજામાં શાંતિ તબિયત રેડી હા એકદમ મજામાં તબિયત રેડી તડકે બેઠો બેહો હા અમે પહેલાં અહીંથી રહેતા તમે અમારા બ્લોગ પહેલાંના જોતો હશો તમને ખબર હશે શું કે નહીં ઘેર અમારા મમ્મીના ખાસ બેનપણી રેખાબેન કયો ગેલઈ ઉપર જવું હોય પેલા ઘરમાં એસી જોવા હેડ જોતા આવીએ અમારી એસી ઉપર વળી જઈએ તમે જોઈ લઈએ હા તાળું ના મારેલું હોય તો જોઈ લઈએ કમ્પ્લેટ ચલો તાળું મારેલું હે ટેણી મોટું તાળું મારી દીધું હે કોનું તાળું આપણે મારી હે ના વિજય મારી ચાવી હે જોએ કોમ છે તારે એ તો શું કહું હેડ તો કોઈ જોવું નહીં મારે પડે રેડી શાંતિ તો ઘેરેલી તો ડાલે છે હવે જાય લુગડા પહેરેલા જ છે ઘરમાં તો મારેલું છે મોટું બધું તાળું ચાલો હવે જઈએ સવિતાબેનને શાકભાજી લેવડાવવા માટે સંભાળીએ કરવા માટે લે ને રીંગણ અરે હારાય પેલા ભાઈ કે અરે હારાય પણ જો કે આ ફ્રેશ છે થોડો આ લઈ લે અરે કાકો કે અરે ફ્રેશ છે તો મારે ભાઈ ઓમાંથી જ લે એ ધોળા કાળા બધા આપણે તો ખાવા જ છે કે કોબીટ લઈ લેજો થોડું શક્કરિયા પડ્યા છે ફુલાવર હવે ફુલાવર તો નહીં ભાવતું લા માટલું નહીં લેવાનું ઉનાળો આવી ગયો આપણે ના એ તો પછી આવે છે તને હા અત્યારે નહીં હાલ નહીં પછી હજી આપણે રાશેલા પડે ગાડી ઊભી હતા એવું હોય પણ રહી વાટવા જાય ને હા. રહી વાટીને આવે પછી વાત માટલામાં પોણી પીવાની મજા આવે મેઠું પોણી લાગે એકદમ ચલો લઈ લઈએ શાકભાજી બધી ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે સવિતાબેન ફરીથી જમીન જવાનું ખબર હે ને રિપોર્ટ કરાવવા એક રિપોર્ટ મિત્ર કરાવી નાખ્યો ને એક રિપોર્ટ હજુ સુધી જમ્યા પછી કરાવવાનો 2 કલાક પછી બે કરાવવાના હા 2 નહીં એક જ કરાવવાનો એક તો કરાવી દીધો આપણે ઓલરેડી ના એ તો આ કે કરાયો ખરી મને જે કરાવવાનું હોય હા તો એક પછી એમને જમ્યા પછી 2 કલાક પછી કરાવવાનો છે ઓકે તો વાગી ગયા ટાઈમ થઈ ગયો છે 12 હવે જમવાનું બનાવી દેશું અને જમતા જમતા હું તમને મળું ઓકે ઓકે કમ્પ્લીટ કમ્પ્લીટ રેડી રેડી હેપી બર્થડે બોલતો હેપી બર્થડે તો મિત્રો ટાઈમ થવા આવ્યો 2:40 અને હવે અમારા સવિતાબેન બનાવે છે બાજરીનો રોટલો કેમ કે સવિતાબેને ખાઈ લીધું હતું ઓલરેડી મારે તું બાકી હે હા શું કહેવાનું થાય હા હવે બનાવ્યો હવે બનાવ્યો બાજરીનો રોટલો ગરમ ગરમ કેમ કે મને લાગી હતી ભૂખ શું કહેવાય યાર 1 વાગે 1:30 વાગે ખાધું પણ મેં સવારમાં શું ખાધું હતું વઘારી રોટલી ખાધી હતી થોડી જ ખાધી હતી મને ખબર નહીં કેમ ભૂખ ના લાગી મને તો હવે ભૂખ લાગી 3 વાગવા એટલે તો ચલો ખાઈ લઈએ ને લગતું કેટલા વાગે ખાધું 1 વાગે ખાધું ને તો પેલા 2 કલાક પછી બતાવવા જવાનું એટલે 3 વાગે જવાનું હોય બરાબર ખાઈને આપણે ડાયરેક્ટ જતા રહીએ બરાબર ચલો સવિતાબેન મસ્ત રોટલો બનાવે શાક છે ડુંગળીનું બનાવ્યું ને શાક ઓલરેડી ઠંડુ થઈ ગયું છે પણ રોટલો ગરમ ગરમ એટલે કંઈ વાંધો નહીં આવે આજે ડુંગળીનું મારું શાક ભૂખ જ નથી પેટનો હાલ હવે ભૂખ એવી લાગી કે પેટમાં બળે એવી ભૂખ લાગવા મળી ચલો ખાઈ લે હા ઘણા દિવસે સવિતાબેનનો રોટલો બનાવ્યો સવિતાબેનનો રોટલો જબ્બર બનાવે દેખો ખાલી હા આવો રોટલો ખાવો તો ઘણા ટાઈમ પછી મને મળ્યો ખાવા મારા સવિતાબેને ઘણા ટાઈમ પછી મારા માટે રોટલો બનાવ્યો કે પહેલાં સવારના અંદર વહેલા કરતા ખબર હે મસ્ત ચા ને બાજરીનો રોટલો સવાર વહેલા હાલ દેતા નાસ્તામાં ચલો મિત્રો આ ઘી લહણ વાળું હોય ને આમાં ઘી બનાવતે ભાઈ છાશ આવે ને એમાં બાજુવાળા ડીમ્પુ બને લસણમાં વઘારેલી છાશ આલી દીધી કે તો આખું ઘી લહણ મેકરા તો ચલો હવે જમી લઈએ મસ્ત બાજરીનો રોટલો અને ડુંગળીનું શાક તો મિત્રો વાગી ગયા સાંજના 4 અને હવે જઈએ છીએ ફરીથી આપણે સવિતાબેનને લઈને દવાખાને કેમ કે એક રિપોર્ટ કરાવી નાખ્યો તો એક રિપોર્ટ હજુ બાકી હતો જે જમ્યા પછી 2 કલાક પછી કરાવવાનો હતો હવે વળતી એને 1 વાગે જેવું જમ્યું હે તો 4 નહીં વાગે 3:30 જેવા થયા તો હવે જઈને બીજો રિપોર્ટ કરાવી દઈએ અને રિપોર્ટ આલી દે તો પછી ફરીથી ડાયરેક્ટ બારોબાર જે દવા આપણે શું કહેવાય ડૉક્ટરને બતાવવાનું એ બી બતાવી દઈએ મને લાગતું નહીં તરત તો રિપોર્ટ આલે શું કહેવાનું થાય તારું
બે હાથે લઈ જજો હાલ રિપોર્ટ કરશે તો હાલ ને હાલ થોડો આવશે લગભગ કલાક 2 કલાક તો મારા ખ્યાલથી થાય જ જો ફટાફટ આવી જાય તો બારોબાર ડૉક્ટરને બી બતાવીને આવતા રહેશું નહીં પટે તો ફરીથી પાછા ઘર પે ઓકે ફરીથી રિપોર્ટ લેવા જવાનું થાય તો આજ તો દવાખાના 3 ધક્કા થાય એવું લાગે મને એટલે બાઇકની ચાવી જોજી 1 મિનિટ મારે બાઇકની આ ખીચામાં જ પડી છે તો ચાલો ફરીથી જઈએ પાછા આપણે લેબોરેટરીએ આ રિપોર્ટ કરાવી દઈએ તે બાઈક કદી તાર જિંદગીમાં અહીં તો આલેલું બ્લડ આલેલું પહેલી વાર આલે મારા ભાઈએ આખી જિંદગીના અંદર પહેલી વાર આવા બ્લડના રિપોર્ટ કરાવે હે પહેલી વાર જ કરાય. પહેલી એ ડૉક્ટરે કીધું એટલે જ કે બાકી કોઈ બીમાર તો કોઈ નહીં ખાલી હાથ જ દુખે હે ને સવારમાં હારે હાથે બીજા હાથે હવે મુઠ્ઠી બંધ કરો ખૂણીમાં સીધો કરજો મુઠ્ઠી દબાઈ રહી પકડો ના ચાલશે તો બ્લડ લેવરાઈ ગયું સવિતાબેનનું ઓકે હા આ રિપોર્ટ રિપોર્ટ ડાયરેક્ટ ભાઈ વોટ્સઅપ જ કરી નાખશે મેં કીધું લેવા આપવું પડશે પણ ભાઈ કે હું તમને વોટ્સઅપ જ કરી દઉં એટલે કીધું હેડો ફાયદો થઈ ગયો સાહેબને હા દેખા પણ એ તો વોટ્સઅપ કરે એટલે હું ડાયરેક્ટ સાહેબને બતાવી દઉં કે અહીંયા હું વોટ્સઅપ કરી દઉં સાહેબ જે છે જોઈ લે અડધો કલાક પછી સુધી અડધો કલાક લાગશે હવે કોઈ કોમે બજારમાં ઘરે તો ચલો મિત્રો પાછા આવે ઘરે ડાયરેક્ટ ચલો તો ભાઈ સવિતાબેનનો રિપોર્ટ આવી ગયો મારા વોટ્સઅપમાં અને ડૉક્ટરને બતાવ્યું ડૉક્ટરે શું કીધું કહો શું કીધું છે થોડી ડાયાબિટીસની અસર હે તારે સાચું સાચું તારી શોગન તારી શોગન હા ખોટી કહું અલા હું તો વિશ્વાસ ને હું એની શોગન ખાવું તો ખોટું મને બાકી ડૉક્ટર કહે કે બેઠી થઈ જાઉં આ ડૉક્ટરે એમ કીધું કે ઊંઝે વાત નહીં પડવાની સાચું કીધું ડૉક્ટર કે ડાયાબિટીસની થોડી અસર એટલી બધી અસર નહીં એટલે કે ચા પહેલાં તો બંધ કરી દો હું મેઠો ચા મિત્રો મેઠો ચા ખબર ને ચલો બધો પીવાય મેઠો ચા જલેબી હાવખે બંધ જ કરી દેવાની બરોબર જલેબી તો કોક દાડો હા પણ એમ બંધ કરી દેવાની મહિને 2 મહિને એકવાર કોઈક વાર ખાઈ જઈએ થોડી ચા પહેલી વાત તો બંધ કરી નાખજે મેઠો પીવાનો હકીકત ડૉક્ટરે મને જેટલું કીધું ખબર બાજરીની આજો ઘઉંની રોટલી ખાવાનું બંધ કીધું કે ઘઉંની રોટલીમાં જવું જુવાર અને મકાઈની રોટલી ખાવાની હે પછી ખાધા પછી હેડવાનું હે પછી ગોળીઓ એક લેવાની કીધી પણ ગોળીઓ તો કે એટલું બધું નહીં રે ચાલશે પણ મેન ચા પીવાનું બંધ કરી દે મેઠો ટીપમાં પડાય પણ એ તો એના કારણે શુગરના કારણે એવું થાય તારે ના થાય એવું શુગરના કારણે લ્યો ડૉક્ટર ખોટો મારી મમ્મી હાચી થાય તો પછી આખા સદી કે થાય હાથ ના પકડે અલા એવું કોઈ ના હોય તારી ડિગ્રી એ ભણેલા અહીંયા ખબર કે તને ખબર આટલો શોલ્ડર પેન થાય આટલાથી મોડીને આટલો એ લોકો શરીરના ગભાનો હોય ને એટલે જ એને ડાયરેક્ટ તને બીમારી જોઈને ના કીધું કે એના રિપોર્ટ કરાવી દો આર્યા એટલે સવારથી ચા પીવાનું બંધ કરી નાખજો થાય બંચા ચા તો પીવો પડશે ભાઈ હા પીવો પડશે મેં ડૉક્ટરને કીધું આ બધું મારા મમ્મીને તમે કહો પણ મમ્મી ડૉક્ટર કે ઘઉંની રોટલી કે બંધ કરાવજો આ ઘઉંની રોટલી ગાધા વગર રે ડૉક્ટર કે ગાધા ભાઈ હેડવાનું ચાલુ કરો આ ચો હેડે ડૉક્ટર કે ચા બંધ કરાવજો આ ચા કદી બંધ કરે એવી હેડ ના આ જો હાથમાં ખણાવે ને હા પૈસા બનાવી હા એટલે ના બીજું બધું તો બરોબર થોડું ચારી થોડી ઘણી પાળે જાય પણ ચા ખાસ બંધ કરી દે મેઠો પીવાનો ફાઇનલી ગાઈસ અમારા ધર્મપત્ની થોડા માની ગયા છે હવે મારા માટે કોફી બનાવશે કોફી બનાવશે કે નહીં બનાવે અમારો ઝઘડો થઈ ગયો તો મિત્રો કોફીમાં તો હવે શું એ 70% કેસ મોની ગયો હાર્યો 30% બાકી છે મોની છે કે નહીં મોની એમ તો કે કેટલા કલાક થયા ખબર મને ઝઘડાના કેટલા કલાક થયા ઝઘડાને કે કાલ 3 વાગે ઉપડ્યો તો હાલ 5 વાગ્યા ને 3 ને 3 એટલે 24 કલાક પૂરા 26 કલાક ઝઘડો થયો આપણો જોયો ખાલી છેવટે પગ પકડીને માફી માજી જ પડી ને તમે એટલે ચાલવા માટે એક મસ્ત કોફી બને ને એના શું કરજે ખબર પહેલાં દૂધ નોખજે માપનું દૂધ ઠંડુ કરજે પછી દૂધ નોખજે પછી થોડી ખોટ નોખીને 12 રૂપિયા કાલ કોફીના કારણે ઝઘડો અમારો ઉપડ્યો હતો અને 26 કલાક અમારા ઝઘડા કમ્પ્લીટ 26 કલાક સુધી મિત્રો અમે એકબીજાથી બોલ્યા નહીં બોલ્યા હા બોલે કે નહીં બોલે એમ કે ના જ બોલું કે 26 કલાકથી બોલે નહીં કાલ હોજે મેં ઘેર ખાવા નહોતું ગાધું આજે હમણાં મોડું ગાધું અને કાલ હોજે નહોતું ગાધું આજ ગાધું કે નહોતું ગાધું બપોરે જ ગાધું હતું રિહાઈ ફરે કોઈથી બોલતી નહીં 26 કલાક સુધી માર તો મોજ પડી ગઈ
એકલાને મસ્ત. અને આજે મનોણી ના હોત તો મસ્ત ચોક આજે ફરવા જોત ના. આ છોકરું ડાયો પડો બધા માટી ખાઈ જાય. તો કમ્પ્લેટ મસ્ત અને ફ્રેશ કરીને મળવા વાલોનું મોઢું જોવા જેવું નહીં બરાબર. હોનારી પેલીનું મોઢું તો પેલીનું જ હતું. તો ભાઈ આનંદ આવતી હતી કે વારે કહું ખાલી ખાલી કે પેલીનું મોઢું જોરદાર હતું કે પેલી ખાવાનું સારું બનાવતો એ ખીજાય કે ના પેલી જ માલ લાવી હોત તો મેં તને શું કા લાવી હોત. ગોડી મને ખબર છે કે તારે થોડું મગજ ઓછું હોય તો મેં ના લઈ. તમારા કરતો વધારે જ છે. મને ખબર છે કે એ તો કોઈ દરેક ને સેમ ના હોય, થોડી પ્રોબ્લેમ હોય અમુકને. તમારે નહીં નાક બુચું. ચાલો મિત્રો મને શાંતિથી કંટ્રોલ કરી દઉં અને ભાઈ તમને મળું. ઓકે પબ્લિક અમે તો હસી લે થોડું થોડું તો હસી લે. પબ્લિક અમે હસી લે લ્યા હસી લે થોડું સ્માઈલ આલ દે ફોરી આલ દે. તો ફાઇનલી મિત્રો ભરત મારા પગે પડે એટલે હું મોની જઈ અને એ બનાવે છે મારા માટે મેગી નહીં બનાવતા, કોરિયન નૂડલ બનાવે છે. અમે હારો ડીમાર્ટમાંથી લાવ્યા હતા, ઘણા ટાઈમથી પડ્યા હતા. આ રહ્યા જુઓ તમને બતાવું. આ રહ્યા ઓલા અંદર ને બે ટાઈપના મસાલા આવે, એક લાલ તેલ જેવો મસાલો આવે ને એક પેલો નોખવાનો મસાલો આવે. મેં તો ખાધા મને તો નતા ભાવ્યા હો. તમે સ્પાઈસી દેખો મિત્રો આના ઉપર લખેલું શું ખબર એ સ્પાઈસી કિમચી લખ્યું ને એમ કે મેં પહેલા ખાધું હતું એકવાર. મેં ખાધું તો એકદમ સ્પાઈસી હતા. તમે નતું ખાધું એમ ટેસ્ટ બી ઠીક હોય, એટલો બધો કોઈ સારો નહીં હોતો. તો આજ આપણે ટ્રાય કરીએ. આપણે મંગાવ્યું એકચ્યુઅલી મેં બનાવ્યું છે સ્પાઈસી કિમચી ખીચડી બનાવી છે. સ્પાઈસી એટલી લાલ થઈ એક કે અંદર આ તેલ હતું. એક તેલ આવે ને અંદર એક મસાલો. જેને એકદમ તીખું ભાવતું હોય ને એને ભાવે. તમને તો તીખું ભાવે જ છે તો તમને ભાવશે. જેટલું તીખું હોય. આ ફોન વાગે તમારો ફોન પડતો. આ પોણે ઓછું નહીં પડે. પોણે ઓછું નહીં પડે એકદમ મતલબ થોડો કાચા ઉપર હોય ને તો ખાવાની મજા આવે. હાય વરાળ રેડી તો એને તમને બનાવી અને મળું એમ ચખાડું જોવું એમ રિએક્શન જેવું આવે ટેસ્ટ. એમ તો એકદમ તીખી બની જાય. हम खाएंगे स्पाइसी कोरियन किमची खिचड़ी. તીખી લાઈ બંધ બળી વ્લોગમાં જોતો ખરા નહીં બળી હવે બંધ કર દો. પટી થઈ ગઈ. હા થઈ ગઈ. ઓમ ના બંધ થાય. હા ઓકે ચાખી લો હવે ચાખી કહો કે જેવી બની. સુગંધ તો રિયલી બરોબર નહીં આવતી. સુગંધ બરોબર નહીં આવતી. તમે ખાઓ તો તમને મજા નહીં આવે, કારણ કે જેટલું તેલ હોય ને તેલનો ટેસ્ટ જ બરાબર નહીં આવતો. આ તો જેને ભાવે એને ભાવે. પેલો નહીં પેલો રીલ જોઈ આ છે પાપડનો ગુલ્લો, જેને ભાવે એની જ ભાવે. ટેસ્ટ કરી કહી દો કે ચેવી બની. તો ટેસ્ટ કરીને કહી દો કે ચેવી હ. ટેસ્ટ કરો ટેસ્ટ. તમારા ફોન વાળા ભાઈઓ તીખી એમ સ્વાદમાં ખબર જ નહીં પડે. સ્પાઈસી સ્પાઈસી લાગશે. જેવો ખાલી કલર દેખો. કઈ વાંધો નહીં. મૂન અમારા સવિતાબેન બંને ખાશું ગાઈસ. એ તો ડીશ ભાવે બંને મસ્ત છે ભાઈ. જો ચાકચા છે ટેસ્ટમાં પણ રીલી માં ખૂબ મસ્ત પાકે. તેલનો અલગ ટેસ્ટ આવે. શું કહેવાય પાકી મસ્ત. હું કીધું બરાબર જ મસ્ત છે. બની તો સવિતાબેન ચાકજો. લઈ જઈને આવો બારે પીસ મને. જો ટેસ્ટ હે હારો. ટેસ્ટ તો હારો એટલે ગાડીમાં લેવો નહીં. તો સ્મેલ ચલો મિત્રો હું ખાઈ લઉં. મિત્રો આપણે મસ્ત બનાવી દીધા છે ઓબળા. કાલે લાયા હતા બજારમાંથી ઓબળા, તો મસ્ત હવે પકવી દઈએ, હળદરવાળા કરી દઈએ. શું કેવું સવિતાબેન? હા ઓબળા હારા થાય છે. હા હારા થાય છે. મજા આવે ખાવાના. હા. અમે રોજ એમ તો શું કહેવાય ઓબળાનો રસ્તો પીએ છીએ, પણ કાલ જ્યારે લાવો ઓબળા જ લાવી દઈએ ને તો એનાથી શું હોય કે રોજ એક બે ખાઈએ ને તો શું હોય કે સવારમાં રસ ના પીએ ને તો ચાલે. તો દેખો આ રીતના હું તો મમ્મી ના પાડી ગરમ પાણી મત કરજે, ડાયરેક્ટ કીધું નોખજે, પણ મમ્મી કે પાક તહેવાર થાય હે. કેમ કે સવિતાબેન દર સાલ બનાવે. જય સાલ બનાવ્યા હતા, જય સાલ નતા દર સાલ બનાવી.
બહેણી આવડી લઈને આયા પાછો બાજુ ડીમ્પો જોડેથી લગીટ ભરી બાપુ તો આવડી મારી તો આખું કાચની બહેણી હોય ને તો જ મસ્ત થાય. કાચની બહેણી ભેળા કીધો તો મસ્ત બજારમાંથી લેતો હોત. મસ્ત કાચની બહેણી હોય ને તો વ્યવસ્થિત હોય. કાચની બાળી કોના અંદર નારિકેળ એવું ના હોય કે હવા રહી જાય તો પછી ખરાબ થઈ જાય, એવું નહીં થાય. ના ઓના તો ફીટ વખોય હવાથી ખરાબ થાય એવું ના હોય. ના તો ચાલો મિત્રો અને મસ્ત રીતે બનાવી દઈએ. બનાવ તો કોઈ જાજુ હે ના, કટિંગ કર્યા મેઠું ને તમને ખબર જ હશે. બસ ગરમ પાણી તો થઈ ગયું ને. બસ તો શું કરું, અંદર પાછો નાખી દઉં અમે બધા નાખી દઉં આપણે તો અંદર પછી ગરમ પાણી રેડી દે. તો ચલો મિત્રો નાખી દઈએ ને બનાવી દઈએ આને. મિત્રો વાગી ગયા રાતના 8:30 અને હવે તમારો ભાઈ બેસી ગયો જમવા માટે. જમવામાં બનાવી દીધું છે ટમેટા હે ને વટોણા હે, બરોબર બે જ છે ને. રોટલી, ડુંગળી, છાશ, અને છાશ અમારે સવિતાબેને બનાવીએ. આ શું આવું બધું શું હે? આ શું ચોટ્યું? દહીં વાળું દહીં ચોટ્યું. તે બનાવી દહીંમાંથી બનાવી છે એમાંથી બનાવી? દહીં પોત આપણે આ જે અમૂલનું દહીં આવે એમાંથી બનાવી તો પીવી પડશે તો મજા આવશે. તો મસ્ત મોર્નિંગ તું બેસ હું લાવું કટોરો લાવી તાર લાવું કટોરો લાવી દઈએ કટોરો અને મસ્ત રીતે તો જમી લો ને પછી આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ચેનલમાં તમે ના હોય તો પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા નવા વિડીયો આવે તમને ખબર પડી જાય. ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. બાય બાય. જય હિન્દ, જય ભારત. સવિતાબેન ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય હિન્દ, જય ભારત બોલો. જય હિન્દ, જય ભારત. ઓકે.